મોરબીમાં ચેલેન્જનું રાજકારણ ગરમાયું. ભાજપ આમ આદમી પાર્ટી આમને સામને. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી. શું કહ્યું જુઓ વિડીયો. મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી. પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે, રોડ ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિક જામ છે, અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેણે તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. 30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો, તમને શરમ આવવી જોઈએ. તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી. કામ તો કંઈ કર્યા નથી. લાતી બજાર છે, પંચાસરા રોડ છે, ઉમિયા સોસાયટી છે, SP સરદાર પટેલ સોસાયટી, અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય, એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. થોડોક 1 ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમછેલ થઈ જાય છે. તો 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે, એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે. તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર, પાટીલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દો. ગોપાલ ઇટાલિયા આવશે મોરબીમાં. જય જય ગરવી ગુજરાત. ગોપાલ ઇટાલિયાની સ્વીકારેલી ચેલેન્જ બાબતે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. રાજકારણમાં લગભગ 1982માં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો, કામ કરવાનો, અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાનો. છેલ્લા 3-4 દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને નુકસાની હતી, એમાં હું સોમનગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત હતી મોરબીની પ્રજા પાસે હું પહેલાં ક્ષમા માગું છું કે જે ખાડા છે, પાણી છે, ગટર ઉભરાય, એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું. પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે અહીંયા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનો, અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે. એક વિસાવદરની સીટ આવી, એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે. એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા 2 વર્ષથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ, પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે, હીરાબાનું બોલ્યા, એ તો કોઈ દી રાજકારણમાં નથી, સ્ટેટમેન્ટ નથી. નરેન્દ્રભાઈનું બોલો, અમિતભાઈનું બોલો, તમામ નેતાનું બોલો, અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે. પેટમાં તેલ નથી રેડાતું.
મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લઈ રહ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જે બે આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દે ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું 98માં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો હતો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય. એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 પી હતો. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું. અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કાંઈ ખોટી વાત નથી. મારી પેટમાં ગયા. પણ આ બધું બંધ કરો તમે. એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો હોય. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે તો આમ કંઈ ગોપાલભાઈ કે એવું કંઈ હવે છે આવી જાય અહીંયા, ક્યાં હું ના પાડું. અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયારી છે. મોરબીમાં છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં મોરબીમાં એવી તો ઘણી બધી સમસ્યાઓ છે, એવું અજય લોરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું. મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. પહેલાં તો મીડિયા મિત્રોનો જે આ સપોર્ટ છે અને આ જે માહોલ જોવા મળે છે ત્યારે એમ થાય છે કે ના, મોરબી જિલ્લાની ત્રીજી આંખ ઉઘડી હોય એવું લાગે છે મને છેલ્લા 4-5 દિવસથી. ખરેખર ઉઘડેલી તો હતી જ, પણ આજે જે પ્રજા જાગૃત થઈ છે અને પ્રજાની સાથે આ ખરેખર 4 દિવસથી આજે માહોલ જોઉં છું મોરબીનો, ખરેખર આપના થકી જે ગામડે ન્યૂઝ પહોંચે છે, ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ એક જ છે મિત્રો, કે છેલ્લા 4-5 દિવસથી આ મોરબી જિલ્લા એટલે મોરબી શહેરનું જે કહેવાય કે ગટરના પ્રશ્નો અને વરસાદ થતાં જે પ્રજા જાગૃત થઈ અને બહાર આવી, જે વિરોધ દર્શાવ્યો, મારા કાકા એવા 30 વર્ષ જૂના ધારાસભ્યશ્રી, અને 4 દિવસ પછી આવ્યા ને એને જે કાલે ઇન્ટરવ્યૂ આપ્યું કે દાતારી કરવાની કોઈ જરૂર નથી, સરકાર પાસે ઘણા રૂપિયા છે. હા કાકા, રૂપિયા ઘણા બધા છે, હું પણ સમજું છું. સરકારે આપ્યા પણ છે, સરકાર આપે છે, પણ વાપરતા કોને આવડે છે? 30 વર્ષથી કોઈ વાપરા જ નથી. ને ખરેખર આજ સનાડા રોડ ઉપર પરિસ્થિતિ ખરાબ હતી. 3 દિવસ પહેલાં ક્યાંક ને ક્યાંક ત્યાંથી મારે નીકળવાનું થયું અને પ્રજાએ મને આવું કર્યો, પ્રજાએ મને સપોર્ટ કર્યો કે અજયભાઈ લોરિયા તમે જવાબદારી લ્યો તો અમે બધા ઘરે જાય છીએ. તમે જાઓ જવાબદારી મારી તો મેં મારા સ્વખર્ચે વાઇબ્રેટ રોલ બોલાવ્યો. અને ક્યાંથી બોલાવ્યો? નવરચના સ્ટોન, રાધેભાઈ, તમે ચેક કરી શકો છો. મેં મારા સ્વખર્ચે બોલાવ્યો. આજે 2 દિવસ રાત ઉજાગરો કરીને રોડનું કામ પૂરું કર્યું. કાલે 50 રોડ ઉપર પરમ દિવસે ચક્કાજામ હતો, ત્યારે પણ સમજાવવા માટે બધા પ્રયત્નો કર્યા. તો 8-10 દિવસનો કમિશનર સાહેબે ટાઈમ આપ્યો છે, તો કોઈ વાંધો નહીં, 8-10 દિવસમાં એ પણ સ્ટ્રીટ લાઇટના કામ ચાલુ થઈ જશે. પણ વાતને વિષય મૂળ વાત ઉપર આવો કે 30 વર્ષમાં મોરબી માળિયાને તમે જો મારી વિચારસરણી ભાજપની છે અને અહીંથી કાપશો તો ભારત માતા કી જય જ નીકળશે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી. પણ હા, હું ધૃતરાષ્ટ્ર નહીં બની શકું અને મારી વિચારસરણી ધૃતરાષ્ટ્રની છે પણ નહીં. ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઊભો રહીશ. પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના પ્રશ્ન, 30 વર્ષ તમે ધારાસભ્ય છો તો 30 વર્ષમાં દર વર્ષે 1 રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાત. 3 દિવસ પહેલાં થઈને દર વર્ષે 1 જ રોડ બનાવવાનો હતો, નથી બનાવ્યો. છતાંય અમે આજે અમારા સ્વખર્ચે કામ કરીએ છીએ, સેવાના કામ કરીએ છીએ. ઘણા બધા મારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે, છતાંય કોઈ વાંધો નહીં, અમે જતું કર્યું છે, કંઈ વાંધો નથી બોલો. પણ હા, તમે જે દાતારીનું કીધું એનો કહું કે મોરબીની પ્રજા જાણે જ છે. કોરોના કાળમાં પહેલાં તો મારા HDFC બેંકના નંબર તમને આપી દઉં, એકાઉન્ટ નંબર જાહેરમાં 50 100 149 328 328. બેંક બેલેન્સ
અત્યાર સુધીની તમે જોઈ શકો છો, કાંઈ પણ લેટર પેડ ઉપર મારી સાઇન જોઈ તો તમે જોઈ લો. હું કંઈ ગર્ભ શ્રીમંત નથી, પણ હા, મારા ડીએનએમાં દાતારી છે. મારા ગામડે વાઘ પર જઈને પૂછો તો ભલે, મારા વિસ્તારમાં જઈને પૂછો તો ભલે. અમે ધર્માદામાં જ્યાં જ્યાં રૂપિયા લખાવ્યા છે ને, 11,000 ને 21,000 ને 51,000, એ અમે આપી જ દઈએ. અમે બીજા દિવસે જ આપી દઈએ. એટલે આટલામાં સમજી જાઓ તમે. બીજી કોઈ વાત ના કરો. રાજકારણની રીતે રાખો, કોઈ વાંધો નહીં. પણ તમે કહો છો કે હું 2 દિવસથી આ મિટિંગમાં હતો, પંચાસર ને રાજનગરના જે વિષય હતો ત્યારે તમે ઉમા ટાઉનશીપે હતા. ઉમા ટાઉનશીપે તમે 11 વાગ્યાના આવી ગયા હતા. તો તમે 3 દિવસ અને આટલા દિવસ જે બનાવ બન્યા છે, પાછળ ને પાછળ સુપર માર્કેટે કદાચ કૂતરું મરી ગયું હોય તો તમે ફોન વિડીયો ઉતારીને મોકલો છો કે એસપી સાહેબને કહી દીધું છે, ફલાણા સાહેબને કહી દીધું, કૂતરું લઈ જશે, આમ લઈ જશે, તેમ લઈ જશે. 4 દિવસમાં કે તમને વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો. અને સરકાર ઉપરથી એટલી ગ્રાન્ટો આપે છે, એટલી સહાય કરે છે નાના નાના માણસોને, આવા આયુષ્યમાન કાર્ડ, આ કાર્ડ, તે કાર્ડ. પણ અહીંયા નીચે ધ્યાન દેવાવાળું ક્યાં? થળિયું તો સાચું હોય, ડાયર ખોટી છે. આટલા વર્ષ કોઈ બોલ્યું નથી મોરબી માટે. આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા. તો એમ કહે છે કે આ તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ બનાવ્યો. હવે રાત્રે 4 વાગ્યા સુધી જાગી તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ. બીજા નંબરમાં સરકારી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલોથી લઈને જે 24 વર્ષથી એકને એક ડૉક્ટર છે. આનું કારણ શું? વહેલા પ્રેસ કોન્ફરન્સમાં કીધું તો એને શું ખુલાસો કર્યો? આજ નામથી કહું છું, ડૉક્ટર દુધરેજીયા સાહેબ 24 વર્ષથી એકને એક ડૉક્ટર છે. કાંતિભાઈ અમૃતિયા ને મારા કાકા કાંતિભાઈ, એને આંખ નથી ખુલતી કે ઝૂલતા પુલ વખતે આ બનાવ બન્યો તો આ ડૉક્ટર હતા, આ ડૉક્ટરની બદલી કરવી જે કરવી પડે. મિર્ઝા સાહેબ વખતે એકવાર બદલી થઈ હતી, કાર રોકી વેવાય થાય છે, નથી ખબર પડતી. નાની આમ જનતા નથી ખબર પડતી. અને બીજા નંબરમાં અજય જ્યારે બજારમાં આવે ને અજય સારા કામ કરે એટલે અજયને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ. મને કોઈ ફેર નથી પડતો. પણ હા, મોરબીની જનતા કહેશે એની સાથે હું ઊભો રહીશ, નાના પ્રશ્નોની સાથે ઊભો રહીશ. પણ હા, તમને એવું હોય કોઈને ગામ લોકોને કે અજયભાઈ રાજનીતિ કરે છે, તો રાજનીતિ નથી કરતો. હું પ્રજા સાથે ઊભો રહેવાનો છું. અને કદાચ નાના મોટા કેનાલના પ્રશ્ન હશે, જો છતાંય કદાચ પ્રજાની સાથે, ખેડૂતની સાથે ઊભું રહેવું પડશે, હું રહેવાનો છું. બીજા નંબરમાં આજ ઉમા ટાઉનશીપ એને બનાવી છે. ઉમા ટાઉનશીપમાં જાઓ, તમને આમ જો એક રોદો આવે તો મને કહેજો, હું જાહેર જીવન છોડ દઉં. લાવો તમારા વિડીયોની વચ્ચે કહું છું. ઉમા ટાઉનશીપમાં તમને રોદો આવે ને ગાડીનો તો હું જાહેર જીવન છોડ દઉં. ઉમા ટાઉનશીપમાં વરસાદમાં તમારો પગ બગડે ને તોય હું જાહેર જીવન છોડ દઉં. તો મોરબી સિટીના રસ્તા કેમ નહીં આવા? 30 વર્ષ થયા, 5 વર્ષ નહીં, 30 વર્ષ થયા. એ એમ કહે છે કે 2-4 વર્ષ હું નહોતો ને ગુંડાગર્દી આવી ગયા. 4 વર્ષમાં ગુંડાગર્દી આવી ગઈ. કોણ આવ્યું તો કયો? મોરબીમાં ક્યાં 302 થઈ, રોડ 307 થઈ. તમે ખોટે ખોટી એવી પ્રસિદ્ધિ. 4 દિવસ તમે નહોતા તો કદાચ સહન નહોતી તો કદાચ પ્રજા વચ્ચે આવી જવાય ને. આજે ચિત્રકૂટ, અવધ 4, શ્રીકુંજ, રાજનગર, પંચહાર ભાજપને જીતાડવા વાળી હોય તો આ 5 સોસાયટી છે. આ 5 સોસાયટીમાં તમે 5 મિનિટ જઈ ન શકો પ્રજા વચ્ચે? જ્યારે પ્રશ્ન હતા નારી શક્તિ, બેન દીકરીઓને રોડ ઉપર આવવું પડે ત્યારે, અને ત્યારે અજય લોરિયા ખુલ્લી છાતીએ, અને અમને ક્યાં ખબર હતી કે પ્રજા આવું કરવાની છે કે બૈરાઓ અમારાથી માની જશે, બેન દીકરીઓ. અમને કદાચ ઠાક ઠોકલી થાય ને અમારી સર્વિસ થાય, અમારી તો આ તૈયારી હતી. પણ હા, આ મનમાં પાપ નથી એટલે કદાચ બેન દીકરીઓ પાસે જવું પડે કે તમે ઘરે જાઓ, રસોને ટાઈમ થયો છો ને રોડ રસ્તા આપણે બંધ કરીએ તો બીજાને હેરાન થાય, આ નથી કરવાનું થતું. તો પ્રજાએ સ્વીકાર્યું તો એ તમારાથી સહન નથી થતું. અને પ્રજા હારે અમારે નહીં ઊભું રહેવાનું. પ્રજા હારે રહીને કદાચ અમને 2% અમને અમારી લોકચાહના વધે એ તમારે દેખી નથી એકાદી. વાત તો આ જ છે ને, કે બીજી કોઈ વાત? અને નગરપાલિકા, મહાનગરપાલિકા 4 મહિનાથી આ બની છે. હું મોરબીની જનતાને કહેતો આવું છું, નો ડાઉટ નગરપાલિકા હતી, ધારાસભ્ય એને જે હોય, મહાનગરપાલિકા 4 મહિનાથી આ બની છે. કમિશનર સાહેબ કે ડેપ્યુટી કમિશનર સાહેબ નવા આવ્યા છે, એને આપણી તાસીર ના ખબર હોય. જે માણસને 40 વર્ષમાં ખબર નથી પડી તો આ અધિકારીઓ 4 મહિનામાં ખબર પડી જશે મિત્રો. તો હું આજે કાકાને એ વિનંતી કરું છું કે કાકા તમે ગરમ ના થાવ, કંઈ નહીં. અને સ્વાભાવિક છે, 3 વર્ષ રાજ કર્યું છે તો ઘણું છે. અને હું તમારી સાથે જ છું. હજી તમે ટિકિટ લઈને આવો તો પણ પબ્લિકના કામ કરો. મને કોઈ તમારી એ કોઈ વિરોધ નથી. તમે વિડીયો બનાવવામાં માસ્ટર છો યાર. તમે તરત વિડીયો બનાવી દો તો આ 4 દિવસમાં જ કેમ વિડીયો ના આવ્યા તમારે યાર? ત્યારે જ મારા કાકાને કહેવું છે કે તમે મારી દાતારી કે મારા ઘર સુધી તમે ના આવો. મારી દાતારી છે એ તો રહેવાની જ છે. મારે દેણું હોય છે તો હું દાતારી કરવાનો છું. ને એક દાખલો તો બતાવો કે ક્યાંય લખાયું હોય ને ન આપ્યા હોય ને હું તમારું લિસ્ટ કરી દઉં એમાં શું બીજું. એટલે બીજું મારે કંઈ નથી કહેવાનું, આ જ કહેવાનું છે.
અને તમારા લીધે આજ જોવા જઈએ તો નગરપાલિકાના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, માત્ર ને માત્ર તમારા હિસાબે ગામડે અમારે ન જવાય અને તમારા હિસાબે નથી જઈ શકતા, કાકાના હિસાબે કંઈ અમારો શું વાકામાં? અને અમારે તો સેવા કરવી છે. અમારે કે પક્ષ તો ભાજપનું લોહી છે, નો ડાઉટ, પણ આ તમને કહી કે અમે પ્રજા વચ્ચે ગયા છીએ તો અમને તમે બદનામ કરવાનું બંધ કરો. પગે લાગવું હોય તમને કાંતિભાઈ. હું તમારું ક્યાંય પર્સનલ ક્યાંય ખરાબ બોલ્યો નથી. આજે બોલ્યો છું તો એ મેં સિવિલ હોસ્પિટલનું કીધું તો એમાં હું ક્યાં ખોટું છું? આ આટલા મીડિયાવાળા છે. મોરબીની પ્રજા જાણે કે 24 વર્ષ એકને એક જિલ્લામાં ડૉક્ટર ના હોય ને તો એ નથી દેખાતું. અમુક વસ્તુ સમજવાની યાર. પછી આપના મીડિયા થકી હું પ્રજાને એ કહું છું કે મોરબી નગરપાલિકાના નવા અધિકારીઓ છે તો આપણે 40 વર્ષ કાઢ નહીં ખાતો, આપણે કદાચ 4 વર્ષ નહીં કાઢીએ કે છેલ્લા તમે ચાન્સ આપો. 1948માં આઝાદ થયું હોય, આજે કદાચ બીજી સરકાર હોય, એનો બગાડ હોય તો પાછળ બીજી સરકાર આવે, સુધારતા ટાઈમ લાગવાનો જ છે ને. એટલે બીજું કાંઈ નથી કહેતો. પ્રજા આપના મીડિયમ થકી એક પ્રજાને ન્યૂઝ જાય કે આપ શાંતિ રાખો, બધું કામ જે થાય છે થતું રહેશે. અને જે વાત આવી કે નાના મોટા કામની, જિલ્લા પંચાયતમાં જો ખેડૂતનો વિષય હતો તો મેં કેમ ભાજપ બધાનું કહેવાનું એવું થાય કે ભાજપ વિરુદ્ધ ના જવાય. ભાજપ વિરુદ્ધ હું આજીવન નથી જવાનું. મારી વિચારસરણી ભાજપની છે, પણ ભાજપનું કદાચ ક્યાંક ભૂલ હશે તો મારે ધ્યાન દોરવું પડે. ડીડીઓએ જે પરિપત્ર બહાર પાડ્યો છે તો હું કહું છું કે તમે સનાડા, ત્રાજપર કે હાથાટ ગામ પૂરતો એ પરિપત્ર રાખો, પણ 250-200 કિલોમીટર ગામડે તમારે ખેડૂતોને હેરાન કરવા પડે, નુકસાની ખેડૂતોને છે, નાના માણસો છે, તો એનો મેં વિરોધ કર્યો છે. તો આમાં ક્યાં મારી ભૂલ છે? તો એને ખરેખર ધારાસભ્ય સપોર્ટ આપે ને, હું ક્યાં ના પાડું છું આવી વાતમાં. એટલે બીજું કંઈ ન કહેતા બસ મારા આજે વાત પહોંચાડવાની હતી અને પહોંચાડી દીધી. હાથ જોડીને એને વિનંતી કરું છું કે હું પ્રજાના કામ કરતો હોય તો મને હેરાન ના કરો. બીજા નંબરમાં પ્રજા મને સ્વીકારે છે તો તમે એકવાર, અમે તમારી હારે રહ્યા હતા 2015માં હતું એની ચૂંટણીમાં, ઘરના રૂપિયા વાપરા છે તો ત્યારે આજે જઈ લોરિયા હતો ત્યારે સારો હતો. છેલ્લી વિધાનસભા હતી એમાં હું એની હારે હતો, મિર્ઝા સાહેબ હતા તો હું મિર્ઝા સાહેબ હારે હતો. એની હારે રહું, એ કેમ કરું તો અજય લોરિયા હારો. અજય લોરિયા કંઈક સારું કામ કરે, અજય લોરિયા એના વિરુદ્ધમાં જાય તો અજય લોરિયા આવો તેવો બીજા વિડીયો બનાવવા આવી જાય. હવે બીજી મારે લાંબી કાંઈ વાત નથી કરવી, પણ પ્રૂફ બધાય છે. આગામી દિવસોમાં કદાચ એવું હશે તો હું કહીશ, મને કોઈ ફેર નથી પડતો. પણ હા, આપના મીડિયા થકી છેલ્લો એક સંદેશ આપવા માગું છું કે હું મોરબીની પ્રજા સાથે રહીશ. નાનો મોટો કોઈ પણ પ્રશ્ન હશે, અધિકારીને કંઈક બે શબ્દ કહેવા છે તો હું બીજા ધારાસભ્યની સપોર્ટ લઉં છું. આજે હું ધારાસભ્યને નથી કહી શકતો, હું દુલાભાઈની ભલામણ ક્યારેક કરાવડાવું છું. આ શ્રીકુંજવાળો કવથવાળો રોડ હતો તો દુલાભાઈ રસ લીધો, કેમ કે અરવિંદભાઈ વાસદડીએ જૂની સોસાયટીમાં રહેતા હતા. અરવિંદભાઈને એટલા લોકોએ ફોન કર્યા છે. તો હવે કે દુલાભાઈને ફોન કરીને કેવું કે મારા વિસ્તારમાં રસનો આ લેવાનું આવી રાજનીતિ, એટલે એનો કોઈ મતલબ નથી. પણ હું પ્રજા સાથે છું, પ્રજા સાથે રહેવાનો છું, બરાબર. બાકી મારે બીજું કંઈ કહેવાનું નથી થતું. મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. ઉચ્ચ કક્ષાએ નહીં, મારો મોબાઈલ જો કે લાઈવ ચાલુ છે, નહીં તો હું અત્યારે બતાવત. ઇલેક્શનમાં જે પ્રોપર્ટી રજૂ કરે ને એમાં ડૉક્ટર દુધરેજીયા સાહેબના 10,50,000 રૂપિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વાપરે છે. 10,50,000 રૂપિયા ડૉક્ટર દુધરેજીયા સાહેબના કાંતિભાઈ અમૃતિયા વાપરે છે ધારાસભ્ય. સ્વાભાવિક છે, આમાં બધું આવી ગયું. મારે બીજું લાંબી ક્યાં વાત કરવાની. અને મોરબીની પ્રજા માઈ કાંગલી છે. હજુ કહું છું પ્રજા, તમે જાગો. આજ હું હોય તો હું ખોટો હોય તો મારો વિરોધ કરજો, મને શેરીમાં ન આવવા દેતા, પણ તમે ખોટાને સાથ ના આપતા. હું એમ નથી કહેતો એ ખોટા છે, પણ કોઈ પણ પક્ષ હોય તમારા ખંભે બંદૂક ફોડે તો એને સાથ ના આપતા. જે વિકાસ કરે છે, પ્રજા સાથે ઊભા રહીએ છીએ, એમની સાથે તમે ઊભા રહીએ. ઝૂલતા પુલનો બનાવ બન્યો ત્યારે પીવાના પાણીની સુવિધા પણ નહોતી. હવે ઝૂલતા પુલ સાહેબ છે ને એ સમય એમાં એવું છે, એના પર કોઈ એક્શન હજી ન લેવાનું. હવે એમાં એવું છે, એક્શનની વાત મેં આ તમને ટૂંકમાં કીધું, એમ બધી આવી જાય કે કલર કામ હાલતો તો પીવાના પાણીનો પ્રશ્ન નહોતો. આ વર્ષો થયા છે અને હું બોલ્યો છું 30 વર્ષ. મેં સાચું કીધું છે. આજ મારા ઉપર કંઈ સજા થાય તો હું ભોગવવા તૈયાર છું મોરબીની પ્રજા માટે, પણ ધૃતરાષ્ટ્ર નહીં બનવું. આ ખુલ્લેઆમ કહું છું. હું એવો મહત્વાકાંક્ષાવાળી માણસ નથી કે હું ખોટું સહન કરીશ. સ્વાભાવિક કે કદાચ આ બોલ્યા છે તો હું એનું ડબલ વળતર આપીશ, અને હું બોલી ગયો. અત્યારે મારે કહેવાનું તો કહી દીધું. હજી આગામી દિવસોમાં કદાચ હું સારા કામ કરું, જો નહીં કરવા દઈએ તો કોઈ વાંધો નહીં, મને કોઈ ફેર નથી પડતો. મારી એક નવરાત્રી રોકવા માટે પ્રયત્ન કર્યો તો હું 2 નવરાત્રી અને બીજી નવરાત્રી સામા કાંઠે કરું છું તમામ જ્ઞાતિની. તો મને શું ફેર પડે? મને પ્રજાનો સપોર્ટ છે તો મારે બીજું ક્યાં વિચારવાનું છે? અને ખરેખર જો પોતાની વિચારધારા કેવી છે ને આમાં નક્કી થઈ જાય. આજ હું મારું કામ કરું છું, સ્વખર્ચે કરું છું,
હાઇબ્રિડ રોલ લાવ્યો, આટલા હું તમને પ્રૂફ આપું, વિડીયો આપ્યો, તમે એ 6 સોસાયટીને પૂછી આવો કે અજયભાઈ રોલ મૂક્યો તો અજયભાઈ 2 દિવસ હતા, આજ વહેલી સવાર કામ પૂરું થયું. તો ખરેખર ધારાસભ્ય હોય ને નાના કાર્યકર્તાની પીઠ થાબડે કે ના અજય હું 2-3 દિવસ નહોતો તો તે હાચવી લીધું, તે આટલી સેવા કરી, ખરેખર ખૂબ ખૂબ આભાર એમ. તો આમાં દાતારીની ક્યાં વાત આવે છે? જો કામ નથી થયું એનું કારણ છે 5 આંગળી સરખી છે, ધારાસભ્ય 182 છે. હું આનો પર્સનલ કંઈ વિરોધ હજી નથી કરતો, કોઈ વાંધો, પણ આવડત હોવી જોઈએ, આવડત હોવી જોઈએ, કામ કરતા હોય કરવા દેવા જોઈએ. ખોટા ડિસ્ટર્બન્સ કોઈ કરીને કોઈ મતલબ નથી, બીજો કોઈ વિષય જ નથી આ વાતમાં. સરકાર ભરપૂર ગ્રાન્ટ આપે છે, તમે જાઓ તો ખરા, આયુષ્યમાન કાર્ડ, આ કાર્ડ, તે કે સિવિલમાં આપણા હગાવાલા કોઈ બીમાર પડ્યું તમે જુઓ, 2-2, 4-4, 5-5 લાખ રૂપિયાના ખર્ચા થાય તો સરકાર ભોગવે છે. સરકાર 1% સરકાર તમને હોય 100% આમ જનતાને સપોર્ટ કરે છે. આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને દબાવી અને જે અત્યારે રાજનીતિ તમે કહ્યું મુજબ થઈ રહી છે, તો આનાથી વિપક્ષને ક્યાંક ફાયદો થશે એવું લાગી રહ્યું છે. હવે એ તો વિપક્ષને ફાયદો તો કદાચ ઠીક છે, પણ પ્રજા જોવે છે કોણ કામ કરે છે કોણ નથી કરતું, સ્વાભાવિક છે. પ્રજા કઈ બાજુ જાય કંઈ નક્કી ના હોય, પણ હા ભાજપે કામ કર્યા છે તો ભાજપ સાથે રહેવાની જ છે. પણ નાના કાર્યકર્તાને તમે દબાવવાની વાત કરી હતી તો આજથી ક્યાં વર્ષો થયા છે, જોતા હોવાનો ઇતિહાસ. અજય લોરિયા તો કાલ સવારે આવ્યો બજારમાં, મારા તો 12-14 વર્ષ થયા હજુ. પહેલેથી જોતા હો, કહેતા હોય તો નામ આપું બધાના તમને કે કોને કોને દબાવ્યા ને કોને કોને હેરાન કર્યા ને બધા બિચારા આજ મારા ઘર સુધી 3 વાર આવી ગયા. હું ખોલ નથી આપતું એટલા માટે કંઈ વાંધો ચાલે છે, મને કંઈ ફેર નથી પડતો, પણ હું પ્રજાની સેવા કરું છું, હું કરવાનો છું. રાજકારણમાં હતો છું ને રહીશ એનું હું જ નથી કહેતો, પણ સ્વાભાવિક છે કે કદાચ હું પ્રજા સાથે રહીશ. આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયાએ વળતો જવાબ આપ્યો. હું પંકજ રાણસરિયા, મોરબી જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી. છેલ્લા 3-4 દિવસ થયા મોરબીના જે પ્રાણ પ્રશ્નને વાચા આપવા માટે થઈ અને આમ આદમી પાર્ટીની પૂરી ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરી છે અને મોરબીની જનતામાં જાગૃતતાનું અભિયાન ચલાવી રહ્યા છીએ. સ્વયંભૂ મોરબીની જનતા અલગ અલગ વિસ્તારોની અંદર જે ભાજપના ગઢ ગણી શકાય એવા વિસ્તારોની અંદર જ્યારે જનતા જાગૃત થઈ ગઈ હોય અને ત્યાં ગાબડા પડવાના શરૂ થઈ ચૂક્યા હોય ત્યારે આ બોખલાઈ ગયેલી જે ભાજપ છે એમના જે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ગોપાલભાઈ ઇટાલિયાને એક ચેલેન્જ ફેંકવામાં આવેલી હતી કે ગોપાલભાઈ મોરબી આવે તો હું રાજીનામું આપીશ અને એ જીતશે તો 2 કરોડ રૂપિયાની પણ ઓફર કરવામાં આવેલી હતી. આ ચેલેન્જને ગોપાલભાઈ સ્વીકારી છે અને ગોપાલભાઈ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભાઈ હું મોરબીની અંદર આવવા માટે તૈયાર છું. ત્યારબાદ કાંતિભાઈ જે એમનો પ્રત્યુત્તર આપતા જે કંઈ પણ જવાબ આપેલા છે એમની અંદર કાંતિભાઈ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે અમે બંને સાથે જઈએ અને બંને સાથે રાજીનામા આપીએ. પરંતુ આની અંદર ગોપાલભાઈએ હજી સુધી શપથ ગ્રહણ પણ કર્યા નથી, એટલે રાજીનામું આપવાની કોઈ વાત જ નથી આવતી. અને એના પછી જોઈએ તો સૌપ્રથમ જે રનિંગ સિટિંગ ધારાસભ્ય હોય એમને સૌપ્રથમ મોરબી માળિયા સીટ ઉપરથી રાજીનામું આપવું જોઈએ. ત્યારબાદ ઇલેક્શન આવે, ઇલેક્શન આવ્યા પછી અહીંયા જ્યારે કોઈ પણ પાર્ટી પોતાના ઉમેદવારો તૈયાર કરતી હોય છે ત્યારબાદ આ વાત આવતી હોય છે. તો આ ચેલેન્જની અંદર જે કાંતિભાઈ સૌપ્રથમ ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ ગોપાલભાઈ સ્વીકારી લીધી છે. તો સૌપ્રથમ રાજીનામું આપવાની જવાબદારી કાંતિભાઈ અમૃતિયાની છે. અને હમણાં થોડા સમય થયા આજના દિવસે મેં જોયું કે એમના સમર્થકો દ્વારા વિડીયો વાયરલ કરી અને પ્રજાને ગુમરાહ કરવામાં આવતા હોય છે એવું લાગી રહ્યું છે. તો એમને પ્રજાને જો પણ હું એક અપીલ કરવા માંગુ છું કે અત્યારે જે કાંતિભાઈના સમર્થકો દ્વારા વિડીયો વાયરલ કરી અને જે પ્રલોભનનો લોભ લાલચ આપવામાં આવી રહી છે કે આટલા કરોડના ઇનામો આપશું, જો આટલા જ કરોડો રૂપિયા પ્રજાના હિત માટે આટલા વર્ષો થયા જો વાપરવામાં આવ્યા હોત, બરાબર છે, તો પ્રજાના મોરબીની અત્યારે આ દશા ના હોત, મોરબીની જનતાને રસ્તા ઉપર ના આવવું પડે. આવનારા સમયની અંદર પ્રજાના પ્રાણ પ્રશ્નોને જો અહીંના તંત્ર અથવા તો ચૂંટાયેલા નેતાઓ દ્વારા નજરઅંદાજ કરવામાં આવશે તો ફરી પાછું આ જ તાકાતથી મેદાનમાં ઉતરી અને પ્રજાલક્ષી કામગીરી કરવામાં હર હંમેશ અમે તમારી સાથે છીએ. જય હિન્દ, જય ભારત. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.